વિદ્યાર્થી મિત્રો તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE 12 સાયન્સ કેમિસ્ટ્રી લેક્ચર 8 ચેપ્ટર મેટલ એક્સટ્રેક્શન. ચાલો, મેટલ એક્સટ્રેક્શનની અંદર યાદ હોય તો આપણે ધાતુઓ જે છે બરાબર એના પ્યુરિફિકેશનની ડિફરન્ટ મેથડ્સ જે છે બરાબર એ મેથડ આપણે જોતા હતા નોર્મલી. તો એ મેથડની અંદર આપણે 5મા નંબરની મેથડ ઉપર પહોંચ્યા છીએ બરાબર છે. એ મેથડ છે ઝોન શુદ્ધિકરણ બરાબર, ઝોન શુદ્ધિકરણ. ચાલો, ઝોન રિફાઇનિંગની જે મેથડ છે નોર્મલી એ મેથડ કયા સિદ્ધાંત ઉપર વર્ક કરે છે અને કોના માટે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એનો સિદ્ધાંત જોશું બરાબર છે કે એ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે. તો આવશે કેટલીક અશુદ્ધિઓ છે એ ધાતુની પીગલિત અવસ્થામાં વધારે દ્રાવ્ય થાય છે જ્યારે ઘન અવસ્થામાં ઓછી દ્રાવ્ય હોય છે. તો કેટલીક અશુદ્ધિઓ ધાતુની પીગલિત અવસ્થામાં વધુ દ્રાવ્ય થાય છે જ્યારે ઘન અવસ્થામાં ઓછી દ્રાવ્ય હોય છે. રેડી? ફરી પાછું, નોર્મલી કન્ડિશન કેવી હોય કે માનો કે કોઈ મેટલ લ્યો છો, એ તમને મળી ગઈ છે મેટલ, ઇમ્પ્યોર મેટલ છે, દેન ડેફિનેટલી એવું થઈ શકે કે એની ઘન અવસ્થામાં એની સાથે કમ્બાઇનેડ ફોર્મમાં છે પણ ડિઝોલ્વ ફોર્મમાં નથી. પણ જ્યારે તમે એને પીગાળશો ને ત્યારે એ હાયર ટેમ્પરેચરે મેટલની અંદર ડિઝોલ્વ થઈ જશે બરાબર છે. શું થશે? દ્રાવ્ય થશે. ઓકે, હવે એનો ફાયદો ઉઠાવવામાં આવે છે ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર. નહીં તો આપણને એમ થાય કે એને ગરમ કરવીને જો એ મેટલમાં ડિઝોલ્વ થતી હોય તો અશુદ્ધિ મેટલમાં વધી ન જાય બરાબર છે. પણ નહીં, ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર આ વસ્તુ છે એને એક ફાયદા તરીકે લઈ અને પ્યુરિફિકેશનની એક મેથડ બનાવી દેવામાં આવી છે બરાબર છે. એ મેથડ શું છે આપણે એ જોઈએ છે. ઓકે, તો આમાં પ્રોપર ધ્યાન આપવું કે જેથી તમે એને પ્રોપર સમજી શકો. ઓકે, લાઈક ચાલો, આ રીતે એક સાધન હોય છે બરાબર છે જે આ રીતે. ઓકે, હવે એ સાધનની અંદર ઉમદા વાયુઓ ભરેલા હોય છે. શું ભરેલું હોય છે? ઉમદા વાયુ, જેનું પણ ઇમ્પોર્ટન્સ છે બરાબર છે, આપણે ધીરે ધીરે જોશું. ઓકે, ચાલો, હવે એ કન્ડિશન એવી છે કે આની અંદર એક જગ્યા હોય છે, સ્પેશિયલી બનાવેલી હોય છે એક સ્પેસ બરાબર છે. એ સ્પેસ કોના માટે હોય છે? તો જે મેટલ તમને મળી છે ઇમ્પ્યોર મેટલ, આખી ધાતુ ક્રિયાવિધિ કરી અને કોઈ મેટલ તમે મેળવેલી છે ઇમ્પ્યોર, એનો સળિયો બનાવવામાં આવે. આ રીતે સળિયો બનાવવામાં આવે અને એને આ જગ્યા ઉપર શું કરી દે? સળિયાને આમ ફિટ કરી દે. રાઈટ? હવે કન્ડિશન શું થાય કે એ સળિયો આમાં ફિટ થઈ જાય તો આની અંદર છે ને મોબાઈલ હીટર હોય છે. મોબાઈલ હીટરનો મતલબ ફરી શકે એવું હીટર મૂકેલું હોય છે બરાબર. આ હીટર છે જે આ સાઈડ પણ હોય છે અને પાછળની સાઈડ પણ હોય છે, પણ પાછળની સાઈડવાળું જે છે હું અહીંયા ઉપર બતાવીશ. ઓકે, ચાલો, આ જે છે એ મોબાઈલ હીટર છે જે આગળ પાછળ રાખેલું હોય છે, સળિયાની આગળ સળિયાની પાછળ. ઓકે, હવે આ જે છે એ તમને કીધું એમ અશુદ્ધ ધાતુનો સળિયો છે. અશુદ્ધ ધાતુનો સળિયો રેડી, એની અંદર ફિક્સ કર્યો છે. પછી આ જે છે એ મોબાઈલ હીટર છે. મોબાઈલ હીટર રેડી. હવે એને તમે પ્રેરણ કોઇલ હીટર પણ કહી શકો. શું કહી શકાય? પ્રેરણ કોઇલ હીટર. રેડી, પ્રેરણ કોઇલ હીટર કહી શકો ઓર મોબાઈલ હીટર કહી શકો. ઓકે, નાવ આ જે પાર્ટ મેં બતાવેલો છે ને એ તમને એક્સપ્લેન કરી દો. તો આટલો સળિયાનો આ જે ભાગ તમને દેખાય છે એ પીગલિત અવસ્થામાં છે, બિકોઝ હીટર ત્યાં છે બરાબર. હીટર ત્યાં છે એટલે એને કહેવાય પીગલિત ઝોન. શું કહેવાય? પીગલિત ઝોન. ઝોન એટલે ભાગ, લાઈક અહીંયા આપેલું છે. ઓકે, તો આ કન્ડિશન છે. હવે થશે શું એ તમને એક્સપ્લેન કરું. ચાલો સમજો. ફર્સ્ટ ઓફ ઓલ મને કોઈ મેટલ મળી, મેં સળિયો બનાવીને આની અંદર ફિટ કર્યો.
પછી એનો આ જે શરૂઆતનો ભાગ જે છે ત્યાં હું હીટરને રાખું છું, તો ખાલી જેટલામાં હીટર છે ને એટલો ભાગ લિક્વિડ ફોર્મમાં આવશે મેટલનો, બરાબર છે, અને અંદર રહેલી અશુદ્ધિ અંદર વધારે ડિઝોલ્વ થઈ જશે. ધેન ધીરે ધીરે શું કરવાનું કે આ જે મોબાઈલ હીટર છે એને એક જ ડાયરેક્શનમાં ધીરે ધીરે સ્લોલી ગ્રેજ્યુઅલી આગળ લઈ જવાનું, કે જેથી પિગલિત ઝોન છે એ ધીરે ધીરે આગળ જશે. એટલે અશુદ્ધિ અંદર ડિઝોલ્વ થઈ ગયેલી છે, એ ડિઝોલ્વ અશુદ્ધિ બધી આગળ ખેંચાતી જશે, બરાબર છે. એટલે ધીરે ધીરે અશુદ્ધિ છે એ આ મોબાઈલ હીટરને આ ડાયરેક્શનમાં ખસેડો, પિગલિત ભાગ આગળ વધે તો અશુદ્ધિ આપણે અહીંયા કીધું કે ધાતુની પિગલિત અવસ્થામાં વધારે દ્રાવ્ય, જ્યારે ઘન અવસ્થામાં ઓછી દ્રાવ્ય. તો પિગલિત ફોર્મ જેમ જેમ આગળ વધે એમ પાછળનો ભાગ છે એ પ્યોર થતો જશે અને ઘન બનતો જશે. તો ઘનમાં તો અશુદ્ધિ ડિઝોલ્વ ન થાય એટલી બધી, એટલે દ્રાવ્ય થયેલી અશુદ્ધિ ધીરે ધીરે આ જે પિગલિત ભાગ છે એમાં ખેંચાતી આગળ વધે છે. એક સમય એવો આવશે કે બધી અશુદ્ધિ છે અહીંયા છેડાના ભાગે શું થાય, ભેગી થશે, બરાબર. મેટલ પણ હશે, મેટલની પિગલિત અવસ્થામાં બધી અશુદ્ધિ ભેગી થશે. એટલે શું કરે, સળિયો બહાર કાઢીને આટલા ભાગને શું કરી નાખે, કટ કરી નાખે, બરાબર. એટલો ભાગ કાપી નાખવામાં આવે, સળિયો નાનો થઈ ગયો. ફરી પાછી સેમ પ્રોસેસ સેમ ડાયરેક્શનમાં રિપીટ કરવામાં આવે, બરાબર. અહીંયાથી મોબાઈલ હીટર પાછું અહીંયા મૂકવામાં આવે, પાછું અને પીગાળીને ધીરે ધીરે અંદર રહેલી જે પણ અશુદ્ધિ છે એને હજી પણ ડિઝોલ્વ થવા દેવામાં આવે, બરાબર છે. એમ ધીરે ધીરે સળિયાના આગળ પછી અહીંયા આટલો ભાગ પાછો અહીંયા અશુદ્ધિ ભેગી થાય તો એને શું કરી નાખે, કટ કરી નાખે. એમ કરીને લાસ્ટમાં તમારી પાસે જે મેટલ આવશે ને, બહુ બધી વાર સેમ પ્રોસેસ રિપીટ કરવામાં આવે છે, મોર એન્ડ મોર. ઓકે, તો લાસ્ટમાં જે પણ તમારી પાસે મેટલનો ટુકડો આવશે એન્ડમાં અહીંયા, બરાબર છે, એ એટલો પ્યોર હશે કે અંદર અશુદ્ધિનું પ્રમાણ બહુ ઓછું હશે, બરાબર છે. બસ એવી સિમ્પલ મેથડ છે આ. છે એ મેથડ હાયર પ્યુરિફિકેશન આપી શકે છે, બરાબર છે. એટલે અર્ધધાતુઓ કે જેમાં પ્યુરિફિકેશનનું પ્રમાણ હાઈ લેવલનું હોવું જોઈએ, બિકોઝ યુ નો વેરી વેલ દેટ ઓલ હાફ મેટલ્સ આર યુઝડ ઇન ઇલેક્ટ્રોનિક એપ્લિયન્સીસ, બરાબર. તો ઇલેક્ટ્રોનિક સાધનો જે છે એની અંદર સર્કિટમાં એમાં આવી મેટલ જે છે એ યુઝ થતી હોય છે નોર્મલી. એટલે કન્ડિશન એવી કે આ જે મેટલ્સ છે હાફ મેટલ્સ, બરાબર છે, એને બહુ પ્યોર કરવી જરૂરી છે, અને એટલા માટે ઝોન રિફાઇનિંગ બેસ્ટ પ્રોસેસ ફોર ધીસ ટાઈપ્સ ઓફ હાફ મેટલ્સ, બરાબર છે. એટલે નોર્મલી એમ પૂછાય તમને કે કઈ પ્રોસેસ છે કે જે હાયર લેવલનું પ્યુરિફિકેશન હાફ મેટલ્સને પ્રોવાઈડ કરી શકે, દેન ડેફિનેટલી યોર આન્સર વુડ બી ઝોન રિફાઇનિંગ પ્રોસેસ. ઓકે, ઝોન રિફાઇનિંગ પદ્ધતિ છે એ બેસ્ટ પ્રોસેસ આવશે. ઓકે, ચાલો. તો બસ આવી સિમ્પલ પ્રોસેસ છે. નોર્મલી શું કરવામાં આવે કે મોબાઈલ હીટર જે છે એને અશુદ્ધ ધાતુના એક છેડે ફિક્સ કરવામાં આવે અહીંયા, બરાબર છે. આથી સળિયાને એક ભાગ એટલે કે ઝોન પિગલિત બને છે, એને ઝોન કહેવાય. જેટલો ભાગ પિગલિત થાય ને એને, બરાબર. અશુદ્ધિઓ પિગલિત દ્રવમાં વધારે દ્રાવ્ય હોય છે. હવે મોબાઈલ હીટરને એક જ દિશામાં આગળ ખસેડવામાં આવે છે, બરાબર. એટલે પિગલિત ઝોન પણ એ ડાયરેક્શનમાં આગળ ખસશે અને હારે અશુદ્ધિને લેતું જશે, બરાબર. અગાઉ જોયા મુજબ મોટા ભાગની અશુદ્ધિઓ છે એ પિગલિત સાથે આગળ વધી ગયેલ હોય છે, જ્યારે પાછળનો ભાગ ઠરી જતાં ઘન બને છે, જેમાં અશુદ્ધિઓ ઘટી ગયેલ હોય છે, બરાબર. હવે જ્યારે ઝોન સળિયાના અંતમાં પહોંચે અહીંયા, બરાબર છે, ત્યારે ફરીથી આ પદ્ધતિનું પુનરાવર્તન કરવામાં આવે છે, પરંતુ એક જ દિશામાં નળાકારના છેડાને કાપી અને અશુદ્ધિઓને દૂર કરવામાં આવે છે, બરાબર. બાષ્પમાં ફેરવાઈ ગયેલી, યસ, આ એક વસ્તુ બાકી રહી ગઈ. હવે ટેમ્પરેચર તો બહુ હાઈ રહેવાનું છે, ડેફિનેટલી આપણને ખબર છે. ઓકે, કારણ કે મોબાઈલ હીટર કન્ટિન્યુઅસલી ફંક્શન કરે છે, એટલે આ જે મેટલ છે ને આપણી મેટલ, એ કેટલીક ગેસિયસ ફોર્મમાં આવી જશે, રેડી. તો શું કરવાનું, તેને ઠંડી પાડી અને શુદ્ધ સ્વરૂપમાં મેળવવામાં આવે છે, બરાબર. હવે નોર્મલી કન્ડિશન કેવી થાય કે જ્યારે કોઈ મેટલ છે ગેસિયસ ફોર્મમાં આવે છે ત્યારે એની રિએક્ટિવિટી વધી જાય છે. તો અહીંયા હું જો ઉમદા વાયુ નહીં રાખું તો કન્ડિશન એવી થશે કે આપણી જે મેટલની બાષ્પ છે ને એ ઓક્સિજન, ભેજ કે કોઈ બીજા રિએક્ટિવ ગેસીસ સાથે પ્રોસેસ કરીને ફરી પાછી અશુદ્ધિ ભળી જશે, બરાબર છે. એટલે એવું ન થવા દેવા માટે અહીંયા ઉમદા વાયુઓને ભરવામાં આવે છે, બરાબર છે. આ પદ્ધતિથી વધારે શુદ્ધ ધાતુ મેળવાય છે. આથી સિલિકોન, જર્મેનિયમ, બરાબર છે, અને બાકી આપણે કઈ કીધી હતી તો ગેલિયમ છે, બરાબર છે, પછી ઇન્ડિયમ છે, બોરોન છે, એના પ્યુરિફિકેશન માટે નોર્મલી આ પ્રોસેસ બેસ્ટ પ્રોસેસ. ઓકે, બસ આટલી સિમ્પલ પ્રોસેસ છે, આનાથી વિશેષ આમાં કાંઈ નથી. ઓકે, ચાલો આગળ વધીએ. હવે આઈ થિંક આપણી લાસ્ટ પ્રોસેસ બાકી છે જે આપણે જોઈશું. ઓકે, ચાલો. તો
છેલ્લા નંબરની પ્રોસેસ આપણી બાકી છે 6 નંબરની, અને એ છે ક્રોમેટોગ્રાફી. બરાબર, શું આવશે? ક્રોમેટોગ્રાફી. નોર્મલી ક્રોમેટોગ્રાફી જે પ્રોસેસ છે એ આઈ થિંક જ્યારે તમે કોઈ છે એપ્લાઇડ કેમિસ્ટ્રી પસંદ કરે એઝ અ મેજર, બરાબર છે, જ્યારે હાયર એજ્યુકેશન પરસ્યુ કરવા જાય, તો એવું કહી શકાય કે એપ્લાઇડ કેમિસ્ટ્રી જો એ લે તો ઇન ફ્યુચર લેબની અંદર જ્યારે બીએસસી કે એમએસસીમાં કામ કરતો હોય તો એને ક્રોમેટોગ્રાફી જાતે મૂકવાની થાય, બરાબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ પણ ક્રોમેટોગ્રાફી એવી મેથડ છે કે જેની હેલ્પથી મેટલના પ્યુરિફિકેશનમાં એટલી કોઈ હેલ્પ થતી નથી, બટ નોર્મલી અમુક ઇન્ડસ્ટ્રીવાળા યુઝ કરી લે છે, બરાબર. અત્યારે તો મશીનરી આવી ગઈ છે એટલે કોઈ બહુ મગજમારી નથી. ચાલો, પહેલાં તો એનો સિદ્ધાંત, કે કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, તો અધિશોષણના સિદ્ધાંત પર વર્ક કરે છે. અધિશોષણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. સિદ્ધાંત પર કાર્ય કરે છે, બરાબર. તો અધિશોષણ એટલે શું? તો નોર્મલી આઈ થિંક મેં તમને અગાઉ 11th પણ એક્સપ્લેન કરેલું છે કે દિવાલ ઉપર જે આપણે કલર લગાવવાની પ્રોસેસ કરીએ છીએ ને, બરાબર છે ને, અધિશોષણ કહેવાય. બિકોઝ સપાટી ઉપર જ્યારે કોઈ વસ્તુ ચોંટી જાય, કોઈ પદાર્થની સપાટી પર કોઈ વસ્તુ ચોંટી જાય, એનો મતલબ એનું ત્યાં અધિશોષણ થઈ ગયું છે. લાઈક આઈ હેવ ગિવન યુ એક્ઝામ્પલ ધેટ કલર ઓન વોલ, બરાબર છે, વોલ ઉપર લગાવેલો કલર છે, કાઇન્ડ ઓફ એબ્સોર્પ્શન પ્રોસેસ, બરાબર છે, મતલબ અધિશોષણની જ પ્રક્રિયા છે. પણ એની જગ્યાએ તમે સ્નાન વાદળી લઈ લો, બરાબર. સ્નાન વાદળી એટલે સ્પંજ આવે, સ્પંજને પાણીમાં નાખો એટલે કેટલું બધું પાણી અંદર સુધી એબ્ઝોર્બ કરી લેશે, બરાબર. તો એ પ્રોસેસને તમે બિલકુલ અધિશોષણ ના કહી શકો. એક પ્રકારનું શોષણ છે બટ નોટ અધિશોષણ, બરાબર છે. અધિશોષણ ખાલી સપાટી ઉપર થાય અને પેલું સ્નાન વાદળીમાં અંદર સુધી શોષણ થાય ને, બરાબર છે, અને અપશોષણ કહેવાય. શું કહેવાય? અપશોષણ. ઓકે, ચાલો. તો મતલબમાં સપાટી ઉપર એબ્ઝોર્બ થઈ જવાની જે ઘટના છે એના સિદ્ધાંત ઉપર આખી ક્રોમેટોગ્રાફી વર્ક કરે છે. દેન ડેફિનેટલી તમે સમજી શકશો કે કોઈ એવો પદાર્થ યુઝ થતો હશે કે અશુદ્ધિ એની સપાટી ઉપર ચોંટી જાય. ઓકે, બસ આવું. ચાલો, હવે નોર્મલી શું કહી શકાય કે કોઈ પણ અધિશોષક પર, અધિશોષક એટલે જેની સપાટી ઉપર અધિશોષણ થવાનું છે અને અધિશોષક કહેવાય. તો કોઈ પણ અધિશોષક પર જુદા જુદા ધાતુ આયનોનો અધિશોષણ ક્રમ, અધિશોષણની ક્ષમતા અથવા તો ક્રમ અલગ અલગ હોય છે. માનો કે હું એક પાત્રમાં Al+3 આયન લઉં છું અને બીજા Na+ આયન લઉં છું. એની અંદર કોઈ અધિશોષક નાખું છું, મતલબ જેની સપાટી ઉપર આ બે આયનો ચોંટવાના છે એવા કોઈ પદાર્થને નાખું છું. તો જરૂરી નથી કે જેટલી સ્પીડથી Al+3 સપાટી ઉપર ચોંટે છે એટલી સ્પીડથી Na+ ચોંટે. બંનેની સ્પીડ અલગ અલગ હોય છે અને એટલા માટે જ આ પ્રોસેસ યુઝ કરી શકાય છે, બરાબર. તો આપણે શું કહેશું કે કોઈ પણ અધિશોષક પર જુદા જુદા ધાતુ આયનોના અધિશોષણનો ક્રમ અથવા ક્ષમતા અલગ અલગ હોય છે. બરાબર. મેં તમને હમણાં એક્સપ્લેન કર્યું કે હું શું કહેવા માંગુ છું આના દ્વારા. રેડી? તો શું થશે એ જોઈએ. આથી જો કોઈ ઘન અધિશોષક પરથી જુદા જુદા ધાતુ આયનોના યોગ્ય દ્રાવકમાં બનાવેલા મિશ્રણને પસાર કરવામાં આવે તો ધન આયનો ઘન અધિશોષકના જુદા જુદા ભાગ પર શું થાય? અધિશોષિત થાય. ફરી પાછું, આથી જો કોઈ ઘન અધિશોષક ઘન અધિશોષકની સપાટી પરથી જુદા જુદા ધાતુ આયનોના યોગ્ય દ્રાવકમાં બનાવેલા મિશ્રણને પસાર કરવામાં આવે
મિશ્રણને પસાર કરવામાં આવે બરાબર, તો ધાતુ આયનો પસાર કરવામાં આવે તો ધાતુ આયનો અધિશોષકની જુદી જુદી સપાટી પર મીન્સ કે જુદા જુદા ભાગ પર અધિશોષક ના કરી નાખો. બરાબર, જુદા જુદા ભાગ પર અધિશોષિત થાય છે. રેડી? બહુ સિમ્પલ છે. બરાબર, હમણાં એક્ઝામ્પલ જોશું. ધેન આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ બેટર ઓકે દેન બિફોર. ચાલો હવે જરાક જોઈએ આમાં જ આગળ શું થશે એન્ડ હાઉ મેની ટાઈપ્સ ઓફ chromatography methods are available okay at present. અધિશોષકના ભાગોને કાપીને અલગ અલગ કરી નિક્ષાલનની પ્રોસેસ આપણે જોઈ ગયા છીએ, યાદ હોય તો. સંકેન્દ્રીકરણમાં લાસ્ટ પ્રોસેસ જેને આપણે નિક્ષાલન ઓર લીચિંગ કહી શકીએ. જે તે ધાતુ આયનને અલગ કરવામાં આવે છે, કારણ કે જે તે આયન કે પદાર્થ જે તે દ્રાવકમાં શું હોય છે, દ્રાવ્ય હોય છે. એકદમ સિમ્પલ. બરાબર, ચાલો. અધિશોષકના ભાગોને જ્યાં અધિશોષિત થઈ જાય એ અધિશોષકના ભાગોને કાપીને અલગ અલગ કરી નિક્ષાલન દ્વારા જે તે ધાતુ આયનોને અલગ કરવામાં આવે છે. રેડી? કારણ કે જે તે આયન કે પદાર્થ જે તે દ્રાવકમાં દ્રાવ્ય હોય છે. બીકોઝ જે તે ધાતુ આયનો ચોક્કસ દ્રાવકમાં દ્રાવ્ય હોય છે. રેડી? તો બસ આ બેઝ ઉપર આખી બધી અલગ અલગ પ્રોસેસીસ વર્ક કરે છે. રેડી? તો જોઈએ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેથડ્સ એઝ આઈ ટોલ્ડ યુ. ઓકે, અધિશોષક તરીકે શું વાપરી શકાય અને એના બેઝ ઉપર તો એના ટાઈપ પડે છે. અધિશોષક મતલબ જેની સપાટી ઉપર અધિશોષણ થવાનું છે એ પદાર્થ. ચાલો, અધિશોષક તરીકે વાપરી શકાય એલ્યુમિના Al2O3 સોલિડ. ઓકે, સેકન્ડ યુઝ કરી શકાય ફિલ્ટર પેપર અને ત્રીજું વાપરી શકાય નિષ્ક્રિય વાયુ. ચાલો, હવે મારું કહેવાનું એમ છે કે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેથડ જે પણ તમને બતાવેલી છે, બરાબર છે, એમાં કઈ રીતે કામ થશે. તો ફર્સ્ટ ઓફ ઓલ હું લઈ લઉં એલ્યુમિનાવાળી પ્રોસેસ. ઓકે, હવે એલ્યુમિના જે છે એમાં કઈ રીતે હોય, તો આ રીતે કાચની જાર હોય. રેડી? એમાં આ જે ઘન એલ્યુમિના છે એની ગોળીઓને ઠસ ભરી દેવામાં આવે. ઝીણી જે ગ્રેન્યુલ્સ હોય છે, બરાબર, ગોળીઓ, એને આમ ઠસ ભરી દેવામાં આવે છે. ઓકે, રેડી? આ રીતે જગ્યાનો રહીને એમ ઠસ ભરી દે. પછી શું કરવામાં આવે એ તમને કહું કે ઉપરથી આ એલ્યુમિનાની ગોળીઓ છે જેની સપાટી ઉપર અધિશોષણ થવાનું છે. ઓકે, એમાં ઉપરથી દ્રાવક સાથે ધાતુ આયનો પ્લસ અશુદ્ધિઓને રેડવામાં આવે. બરાબર, ઉપરથી અશુદ્ધિઓને રેડવામાં આવે. એક કોલમ જેવી રચના થાય. શું બને? કોલમ. એટલે એનું નામ છે કોલમ ક્રોમેટોગ્રાફી. બરાબર, કોલમ ક્રોમેટોગ્રાફી. હવે આ જે છે કાચની ટ્યુબ હોય છે, એટલે કાચની ટ્યુબનો યુ આકારની. ઓકે, ચાલો બીજું. હવે અહીંયા શું થશે કે આ જેવું આપણે નાખશું ને અંદર, એટલે ધાતુ આયનો માનો કે અહીંયા જમા થાય.
કારણ કે એનું અધિશોષણ પામી જવાનો દર વધારે છે, બરાબર. તો ધાતુ આયનો ત્યાં જમા થશે, અશુદ્ધિઓ છે અહીંયા જમા થશે, તો અહીંયા અશુદ્ધિઓ જમા થાય અને બધી અહીંયા ધાતુ આયનો રેડી. ધાતુ આયનો જે છે આટલા ભાગમાં અધિશોષિત થશે, અશુદ્ધિઓ છે આટલા ભાગમાં અધિશોષિત થશે, બિકોઝ આપણે જ કીધું હતું કે જે તે ધાતુ આયનોનો અશુદ્ધિઓનો અધિશોષકની સપાટી ઉપર ચોંટી જવાનો જે દર છે, બરાબર છે, એ દર અલગ અલગ હોય છે. તો અહીંયા બધા ધાતુ આયનો ભેગા થઈ જશે, અહીંયા અશુદ્ધિઓ ભેગી થઈ જશે, તો બે અલગ થઈ ગયા. હવે શું કરે કે જ્યારે આ પ્રોસેસ ફિનિશ થઈ જાય, બરાબર છે, આ નખાઈ જાય, ચોંટી જાય અધિશોષક ઉપર, પછી અંદર નાખવામાં આવે નિક્ષાલક. આ નિક્ષાલક શું છે? તો નિક્ષાલક શું કરશે? તો નિક્ષાલક આ જે ઉપરનો પાર્ટ દેખાય છે, બરાબર છે, જ્યાં ધાતુ આયનો છે, કાં તો એને પોતાની અંદર ડિઝોલ્વ કરીને અહીંયાથી બહાર આવશે, આને ડિઝોલ્વ નહીં કરે, અશુદ્ધિને ડિઝોલ્વ નહીં કરે પોતાની અંદર. નિક્ષાલક પદાર્થ જ એવો હોય છે, બેમાંથી એકને જ પોતાની અંદર ડિઝોલ્વ કરી શકે. માનો કે મેં પહેલો નિક્ષાલક નાખ્યો, એ બધા ધાતુ આયનોને લઈ અને અહીંયા પાત્રમાં ભેગો થશે, તો તમે સમજી શકો કે અહીંયા ધાતુ આયનો ભેગા થાય, રેડી. અને એ આખું બધું 2-3 વાર એડ કરવામાં આવે, બરાબર, અને પછી અહીંયા બધા ધાતુ આયન નીકળી જાય, પછી એને હટાવી લેવામાં આવે, બરાબર. પાત્ર જે છે એને હટાવી દેવામાં આવે, પછી નાખવામાં આવે નિક્ષાલક નંબર 2. આ નિક્ષાલક નંબર 2 છે એ અશુદ્ધિને પોતાની અંદર ડિઝોલ્વ કરી અને અશુદ્ધિ સાથે અહીંયા પાત્રમાં ભેગો થઈ જશે. તો અહીંયા શું આવી જશે પાત્રમાં? અશુદ્ધિ. તો તમે સમજી શકો કે અહીંયા મેટલ આયન્સ એન્ડ અશુદ્ધિ બંનેને આપણે શું કરી દીધું? સેપરેટ કરી દીધા. તો અશુદ્ધિ છે દૂર થઈ ગઈ, મેટલ તમને મળી, આયન છે વિદ્યુત વિભાજન કરાવો, કેથોડ ઉપર ધાતુ મળી જશે, પ્યોર મેટલ મળશે. ઓકે, ચાલો, બસ આવી સિમ્પલ પ્રોસેસ છે. તો આજે કીધી ને એક કોલમ ક્રોમેટોગ્રાફી હતી, તો હજી એક આપણે જોયું છે. બીજા નંબરનું જે છે એને કહેવાય પેપર ક્રોમેટોગ્રાફી. શું કહેવાય? પેપર ક્રોમેટોગ્રાફી. હવે પેપર ક્રોમેટોગ્રાફી લો સ્કેલ ઉપર પ્યુરિફિકેશન કરવું હોય, રંગની અશુદ્ધિ છે કે મેટલ આયનની નકામી અશુદ્ધિ છે દૂર કરવું હોય, ત્યારે આ પ્રોસેસ યુઝ થાય, બાકી એટલી બધી યુઝ ન થાય જેટલી આ થાય, બરાબર. હવે પેપર ક્રોમેટોગ્રાફીમાં એક પેપર ફિલ્ટર પેપર આવે, એની પટ્ટી કાપવામાં આવે, બરાબર છે, એમાં ચોક્કસ ઊંચાઈ પર આ રીતે લાઇન ડ્રો કરવામાં આવે, અહીંયા ક્રોસ કરવામાં આવે. હવે એમાં જેનું પણ શુદ્ધિકરણ કરવાનું છે એ ધાતુ આયનો પ્લસ અંદર રહેલી અશુદ્ધિઓ, એ તો બે ભેગું જોવાનું છે. એનું અહીંયા ડ્રોપ્સ મૂકવામાં આવે. શું મૂકવામાં આવે? ડ્રોપ્સ. ઓકે, 2 or 3 ટાઈમ્સ ડ્રોપ્સ મૂકી અને હવામાં સૂકવવામાં આવે. પછી શું કરે? તો આ રીતની એક કાચની જાર હોય છે. ઓકે, આ રીતની એક કાચની શું હોય? જાર હોય છે, બરાબર. તો કાચની જે જાર છે એમાં અહીંયા આ રીતે એ જે પટ્ટી છે એને મૂકવામાં આવે, રેડી. અહીંયા નીચે એક કેમિકલ હોય છે, બરાબર છે. એ કેમિકલ જે છે ને એ એને શું કહેવાય? એને મોબાઈલ કમ્પાઉન્ડ કહી શકાય, બરાબર છે. એટલે એક લિક્વિડ હોય, નોર્મલી એનો સ્પીડ બહુ હાઈ હોય છે. એ શું અહીંયા આપણે ટપકા મૂકેલા છે ને ધાતુ આયન અને અશુદ્ધિના, તો જેવું તમે અહીંયા ડીપ કરશો ને આ સ્ટ્રીપને, એટલે આ લિક્વિડ જે હશે ને ફટાફટ સ્પીડથી ઉપર જવા મળશે, એકલું નહીં જાય, આને લઈને જશે. હવે આપણને ખબર છે કે આ જે ફિલ્ટર પેપરની પટ્ટી છે એક અધિશોષક છે, પેપર અધિશોષક છે. કેમ? ઓલામાં ઘન અધિશોષક હતું, એમાં પેપર અધિશોષક છે. તો આમાં રહેલી અશુદ્ધિઓ અને જે પણ પદાર્થ છે એ અલગ અલગ ભાગમાં અહીંયા અલગ પડી જશે. આ જે લિક્વિડ છે ને મેક્સિમમ હાઇટ સુધી જાય, એટલી હાઇટ સુધી આ બે પદાર્થો ના જઈ શકે. ચાલો, અહીંયા માનો કે સાંભળજો, અહીંયા ધાતુ આયનો જમા થાય, ધાતુ આયનો, બરાબર, અને અહીંયા છે એ અશુદ્ધિ જમા થઈ જાય, ઓલાની જેમ જ તે, રેડી. પછી શું કરે કે આ પ્રોસેસ થવામાં લોંગ ટાઈમ લાગે, લાઈક ઇટ્સ ટેક 5 hours or more than 5 hours. Okay, it depends. Okay, તો અહીંયા લાઈક પછી 5 કલાક પછી આ પટ્ટીને કાઢવામાં આવે, બરાબર છે. બિલકુલ કાંઈ નહીં, બ્લેન્ક પટ્ટી હશે, તમને બિલકુલ ખબર ન પડે કે ભાઈ કઈ વસ્તુ ક્યાં અલગ થયેલી છે. પછી શું કરવામાં આવે કે એના ઉપર ચોક્કસ એને સુકાવા, ઓવનમાં કે એમ સુકાવા દેવામાં આવે. પછી એના આ જે બે ભાગ છે ને એને કાપી નાખવામાં આવે, અલગ અલગ કાપી એના ઉપર નીન હાઇડ્રીનનો છંટકાવ કરવામાં આવે. નીન હાઇડ્રીન છાંટે એટલે અહીંયા નોર્મલી 2 ટપકા બની જાય આ રીતે,
બરાબર છે. હવે એ ટપકા જે બને છે એ કયું કમ્પાઉન્ડ છે કઈ રીતે ડિસાઇડ થશે? તો શું કરવામાં આવે? કાપ્યા પહેલાં આ જે પદાર્થે આટલું જે ડિસ્ટન્સ કાપ્યું છે ને એ ડિસ્ટન્સ માપવામાં આવે, લાઈક 12 સેન્ટીમીટર મળ્યું. પછી આ જે છે એમાં ક્રોસ કરીને આટલું ડિસ્ટન્સ અહીંયાથી માપવામાં આવે, બરાબર છે. તો એણે જે ડિસ્ટન્સ કટ કર્યું, માનો કે 5 સેન્ટીમીટર છે, ઓર 5ની જગ્યાએ માનો કે 4 સેન્ટીમીટર છે, અને આ જે ડિસ્ટન્સ છે, બરાબર છે, એ કંઈક છે 6 સેન્ટીમીટર. ઓકે, ધેન એનું RF ફાઇન્ડ કરવામાં આવે. RFનો મતલબ શું થાય કે ધાતુ આયને કાપેલું ડિસ્ટન્સ, બરાબર, નીચે ધાતુ આયનો છે ને એને કાપેલું ડિસ્ટન્સ ડિવાઇડેડ બાય ટોટલ ડિસ્ટન્સ, તો 4 તેરી 12 એટલે 1/3 આવશે. પછી RF ઇઝ ઇક્વલ ટુ અશુદ્ધિએ કાપેલું ડિસ્ટન્સ લાઈક 6 ડિવાઇડેડ બાય 12, તો 1/2 આવશે. ઓકે, એ જે પ્રાઇઝીસ આવે ને એને એક કોષ્ટક હોય છે, ચાર્ટ હોય છે, અગાઉથી જ બનાવેલો, બરાબર છે, પ્રેક્ટિકલ થ્રુ બનાવેલો હોય છે કે ભાઈ જો આટલા ટેમ્પરેચરે આટલું કોઈ ડિસ્ટન્સ કાપે તો એ આની અશુદ્ધિ હોઈ શકે, અથવા તો આ ધાતુ આયન હોઈ શકે. રેડી? તો એ ટાઈપનો જે ચાર્ટ હોય એ ચાર્ટ સાથે કમ્પેર કરે એટલે ખબર પડી જાય કે કઈ ભાગમાં કઈ વસ્તુ જમા થયેલી છે. પછી નિક્ષાલકની મદદથી, આપણે કેમ આમાં નિક્ષાલક યુઝ કર્યો તો આગળની પ્રોસેસમાં, એમ નિક્ષાલકની મદદથી પટ્ટીને ધોઈ અને પદાર્થને ભેગો કરવામાં આવે. રેડી? બસ એવી સિમ્પલ પ્રોસેસ છે. ચાલો આગળ વધીએ. હવે નોર્મલી ક્રોમેટોગ્રાફી જે છે, બરાબર, એ ક્રોમેટોગ્રાફીમાં આટલું કાફી છે. આ જે આપણે નિષ્ક્રિય વાયુવાળી જોઈ હતી, બરાબર છે, એને ગેસ ક્રોમેટોગ્રાફી કહેવાય. શું કહેવાય? ગેસ ક્રોમેટોગ્રાફી, બરાબર. પણ એ કંઈ જોવાની એટલી જરૂર નથી. રેડી? ચાલો, તો છેલ્લા નંબરની ગેસ ક્રોમેટોગ્રાફી આવે, પણ એનું કંઈ કામ નથી. નોર્મલી રંગકો ધાતુ આયનોને ઋણ આયનો જે છે, બરાબર છે, એનું આપણે અલગીકરણ છે એ ક્રોમેટોગ્રાફીથી કરી શકીએ. કોનું રંગકોનું, એ તો મેં કીધું. પછી ધાતુ આયનોનું, બરાબર, અને ધન કે ઋણ આયનો. ધાતુના તો ધન આયનો હોય, બરાબર, ધન ઓર ઋણ આયનો અધાતુના, બરાબર, એનું જે અલગીકરણ છે એ અલગીકરણ નોર્મલી તમે કોની હેલ્પથી કરી શકો? ક્રોમેટોગ્રાફી. ઓકે, ચાલો. તો અહીંયા આપણું આ જે શું કહેવાય, પ્યુરિફિકેશનની જે ડિફરન્ટ મેથડ્સ છે, બરાબર છે, એ ફિનિશ. નાઉ આપણે હવે આગળ વધશું. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેથડ જે છે એના એક્સટ્રેક્શનની અલગ અલગ પ્રોસેસીસ જોશું. એમાં હું એલ્યુમિનિયમ તો કરાવી દીધું છે એટલે એ જોવાનું નથી. હવે ચાલુ કરીશ કોપરનું નિષ્કર્ષણ, બરાબર. હવે કોપર જે છે એના નિષ્કર્ષણમાં પહેલાં તો કઈ કાચી ધાતુ યુઝ થઈ શકે, લાઈક હું CuCO3 યુઝ કરી શકું, બરાબર છે. તો CuCO3 જે છે એનું તમને થોડુંક કહી દઉં કે CuCO3 સોલિડ હું વાપરું છું અને એને ગરમ કરું તો CuO બનશે, વત્તા શું ઉત્પન્ન થાય? CO2 ગેસ. તો હવાની ગેરહાજરીમાં કામ કર્યું, તમે કેલ્સિનેશન કરાયું તો CuO મળ્યું. CuO છે એનું કાર્બન વડે રિડક્શન કરાવો, કાર્બન વડે રિડક્શન, તો Cu ધાતુ મળે, વત્તા કાર્બન મોનોક્સાઇડ ગેસ ઉત્પન્ન થાય. તો આ મેં આખી તમને ખાલી મેથડ કીધી કે CuCO3 જો યુઝ કરો, બરાબર છે, તો પહેલાં ઓક્સાઇડમાં કન્વર્ઝન કરો કેલ્સિનેશનથી, તો કોપર ઓક્સાઇડ મળશે. કાર્બન એઝ અ રિડ્યુસિંગ એજન્ટ યુઝ કરો, દેન ડેફિનેટલી કોપર મેટલ મળશે. પણ આફ્ટર ધેટ યુ વિલ હેવ ટુ ડુ પ્યુરિફિકેશન મેથડ્સ ટુ ગેટ પ્યોર કોપર મેટલ. ઓકે, એના પછી માનો કે તમે CuOH ટ્વાઇસ યુઝ કરો છો કાચી ધાતુ તરીકે, તો ફર્સ્ટ ઓફ ઓલ એને ગરમ કરો, CuO વત્તા શું મળી જશે? H2O, બરાબર. હવે આ જે CuO છે એનું સેમ કન્ડિશન, કોપર વડે રિડક્શન કરો, બરાબર છે. હવે રિડક્શન કરશો તો શું મળશે? કોપર પ્લસ કાર્બન મોનોક્સાઇડ ગેસ. રેડી? ઓકે, ચાલો. ઓર યુ કેન સે ધેટ તમને જો Cu2O મળે છે તો એનું કાર્બન વડે રિડક્શન કરો તો કોપર મળશે પ્લસ કાર્બન મોનોક્સાઇડ ગેસ, બટ 2 મોલ્સ મળશે. તો આ જે છે એ નોર્મલ કન્ડિશન છે કે ઇનકેસ એવું બની શકે કે તમારી ઇન્ડસ્ટ્રી છે, તમે કોપર કાર્બોનેટ યુઝ કરવા માંગો છો કોપર મેળવવા માટે, ધેન આવે જવું પડશે. હા, બાકીની બધી પ્રોસેસીસ કરાવવાની, પણ એને આપણે અત્યારે ડીપમાં જોવાની જરૂર નથી. કોપર હાઇડ્રોક્સાઇડ છે એમાંથી પણ મેળવી શકો, ડેફિનેટલી મળશે, બરાબર છે. ચાલો,
એ થઈ ગયું. ઓકે, નાવ આજે આપણે અહીંયા સુધી જોવાના છીએ અને કાલે આપણે કોપરનું આખું નિષ્કર્ષણ જોશું અને બીજી મેટલ્સ જે છે બરાબર એનું પણ નિષ્કર્ષણ છે એ ફટાફટ આપણે જોવાના છીએ. ઓકે, ચાલો તો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે મળશું.